એક ડોસો મરવા પડેલો તેને છોકરાને કે દીકરા આવો આવો, હવે હું જવાનો થયો, મારો પૈસો ઘણો છે, તમે એમ કરજો, મારી બીજી તો કઈ ઈચ્છા નથી, પણ એક ડબ્બો ઘીનો રામજી મંદિરે દેવ ઠાકર દ્વારે આપજો, મને એટલું બસ 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 બસ, એક ડબ્બો ઘીનો આપજો, એક ઘીનો ડબ્બો. શેર પાશેર બોલ્યા તો ઠીક, શરમ છે ગઈ, એક ડબ્બો ઘીનો કેટલા પૈસા થાય? એટલે બાપુ બીજા ઢીલો પડી ગયો, સારું કાંઈ વાંધો, એક ડબ્બો તેલનો આપજો, તેલનો ડબ્બો, એક ડબ્બો. 12 મહિના નીકળી જાય છે આપણે, એક ડબ્બો ઠાકોર દ્વારા દઈ દો. અરે સારું કાંઈ વાંધો નહીં, એક ડબ્બો એરંડિયાનો આપજો, એરંડિયું એક ડબ્બો. કેટલો મોંઘો? એક કાંઈ વાંધો નહીં, રોજ મારા નિમિત્તે ઠાકર દ્વારે એક ઘડો પાણી ભરીને મૂકજો, ઠાકોર એમાંથી પાણી પીશે ને તોય મારા આત્માને ગતિ થશે, એટલું તો મારા દીકરાઓ કરો, રોજ એક ઘડો પાણી ઠાકર મંદિરે મૂકજો, રોજ પાણી મૂકવા જવાનું, રોજ. આ સ્વાર્થી દુનિયાની વાત કરું છું તમને, રોજ પાણી મૂકવાનું. આ વહુવારું ને ઘરના કામ ઓછા છે, આ 4-4, 5-5 ભેંસુના વાસીદા કરવા, તે પોદળા ઉહડવાના બાપાનું કામ નથી થતું, બધા પોદળા ઉહડે. અને ઓલે ત્યાં રોજ મોસમ હોય, વાડિયા જવાનું હોય, ત્યારે રોજ કોણ ઠાકર દ્વારા રોજ ઘડો પાણી મૂકવા જાવ? તો કે એ નહીં કરો ના, એ ન થાય, બીજું કે થાય એવું કયો, સારું લ્યો હું વયો જાઉં ને, તમે હવે કાંઈ નહીં કરો, ટાઢે પાણી નાઈ નાખજો. એટલું કહીને બાપુ મરી ગયો. ત્યારથી કહેવાનું છે કે કોઈ મરી જાય એનો શોખ હોય, એનું સૂતકનું નાવું હોય તો કોઈ દી ગરમ પાણીએ ના નવાય, ટાઢે પાણીએ જ નવાય. તે દીથી રીત પડી ગઈ. આ ટાઢે પાણીએ જ ના એવો સંસાર છે, આ કાંઈ કરી દે એમ નથી. આવી દુનિયા છે ભાઈ, આવા છે.